નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું મહેશ. નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો પર. વૈશ્વિક રોકાણકારો સલામત સંપત્તિમાંથી સ્થળાંતર કરવા માટે સોનાના વાયદામાં $4,000 નીચે ગયો. 1.3% ઘટીને $4,058 પ્રતિ એસ થયા. ગત સપ્તાહના ઘટાડા પછી ચાંદીમાં પણ 6.3% ઘટાડો નોંધાયો. અમેઝોને કામગીરીને સુવ્યવસ્થિત કરવાના હેતુથી ખર્ચ ઘટાડાની પુનઃગઠન યોજનાના ભાગરૂપે લગભગ 10% વ્હાઇટ કોલર વર્કર્સને છૂટણી કરી, જેના કારણે લગભગ 14,000 કર્મચારીઓને છટણીની અસર થશે. નોએલ ટાટા, વેણુ શ્રીનિવાસન અને વિજયસિંહ સહિત 3 ટ્રસ્ટીઓએ મેહલી મિસ્ત્રીની પુનઃનિયુક્તિનો વિરોધ કર્યો, જેના કારણે દોરાબાજી અને રતન ટાટા ટ્રસ્ટ બોર્ડમાંથી તેમની વિદાય થઈ. ભારતીય બજારો થોડા નીચા સ્તરે બંધ થયા. સેન્સેક્સ 150 પોઈન્ટ ઘટીને અને નિફ્ટી 25,936 અંક પર બંધ થયો. પીયુસી બેંક અને મેટલ સૂચકાંકોમાં 1%નો ઉછાળો, જ્યારે રિયલ્ટી શેરો બજારને ખેંચી ગયા. મિલ્કી મિસ્ટ અને ક્યોર ફૂડ સહિતના 5 કંપનીઓને આઈપીઓ લોન્ચ કરવા માટે સેબીની મંજૂરી મળી, જેને 14 થી 24 ઓક્ટોબર દરમિયાન મંજૂરી આપવામાં આવી. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા જ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.